મહિલા અનામત બિલ મુદ્દે દેશની રાજનીતિ ગરમાઈ ગઈ છે। લોકસભામાં નારી શક્તિ વંદન બિલ પાસ ન થતા હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે 8:30 વાગ્યે દેશને સંબોધિત કરી શકે છે। સૂત્રોના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી આ મુદ્દે પોતાની વાત રજૂ કરી શકે છે। કેબિનેટ બેઠક દરમિયાન તેઓ વિરોધ પક્ષના વલણથી નારાજ જોવા મળ્યા હતા અને મહિલાઓના હક માટે લાવવામાં આવેલા બિલને અટકાવવું ખોટું હોવાનું જણાવ્યું હતું। પ્રધાનમંત્રી આ મુદ્દાને ગામે ગામ સુધી પહોંચાડવાની પણ વાત કરી છે અને કહ્યું કે વિરોધ પક્ષે દેશની મહિલાઓને નિરાશ કરી છે, જેને લઈને તેમને જવાબ આપવો પડશે। ગૌરવની વાત એ છે કે છેલ્લા 12 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે સરકાર કોઈ મહત્વપૂર્ણ બિલ લોકસભામાં પાસ કરાવી શકી નથી। હવે સમગ્ર દેશની નજરો આજે રાત્રે 8:30 વાગ્યે થનારા સંબોધન પર ટકી ગઈ છે।